તો આજે તો ખાધા તપેલા ભરીને ભૂંગરાઓ વાસ્તુમાં. તો કેમ છો મારી યુટ્યુબ મંડળી, મોજમાં ને? મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. જો આજનું લુક આપણું કેવો લાગો છો કોમેન્ટમાં જરૂર કે. જલ્દી આપણે મોટે રૂમાલ બાંધી લીધો એટલે તડકો ન લાગ્યા અને એક્ટિવા લઈને હવે આપણે આજે સિદ્ધેશ્વર મહાદેવ ગ્રુપના સભ્યશ્રી એવા ખોડાબા દાદાને ત્યાં આપણને ઇન્વિટેશન મળ્યું છે વાસ્તુ છે ને તેમાં જવા માટે. મોટા માણા થઈ ગયો, આપણને ઇન્વિટેશન આપ્યો. બાપો જો ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છીએ ખોડા દાદાના ઘરે. આ છે એમનું નવું ઘર. બધાને બારે મળી લીધું છે. ત્યાર બાદ હવે ખોડા દાદા આપણને હવન કુંડ છે ને જ્યાં વાસ્તુનો હવન કર્યો ત્યાં લઈ જાય છે દર્શન કરવા માટે. તો ચાલો. તો જો મિત્રો આ છે વાસ્તુનો હવન અને બધા દેવોની સ્થાપના. વાહ વાહ. ત્યારબાદ હવનની પૂર્ણાહુતિ થવાની હતી એટલે હવે બેડું હોમવાનું હતું તો બેડું હોમાઈ ગયું. હોમ્યા બાદ હવે આપણે પણ અગ્નિદેવને પ્રણામ કરી લીધા અને માંગી લીધું કે આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધે. ત્યારબાદ ત્યાં વાસ્તુમાં આપણે સિદ્ધેશ્વર મહાદેવ ગ્રુપના મંદિરના સભ્ય શ્રી જેઠવાભાઈ પણ હતા જેમની સાથે આપણે ફોટા પડાવડાવ્યા. ત્યારબાદ બાકી હતું તો ખોડું દાદા આવી ગયા. આપણે કેવા મોટા બધા ફેમસ બ્લોગર થઈ ગયા કા. જો તો ખરી બધે આપણે યાર ફોટા પડાવે. ત્યારબાદ આપણને ખોડો દાદા આખે એનું નવું જે ઘર બનાવ્યું જેના માટે વાસ્તુ રાખ્યું હતું એ ઘર જોવા માટે લઈ જાય. હું ઘર જોતા આવું અને તમે આમાં વ્લોગમાં એન્ડ સુધી રહેજો, મોજ પડવાની છે હજી. મિત્રો ઘર જોઈને આપણે પહોંચી ગયા છે જમણવારની જગ્યા. ખાવા તો પહેલા જોયો આપણને કેટલા એવા છે જે લગ્નમાં અને વાસ્તુમાં બધી જગ્યાએ ખાલી જમવા માટે જ જાય છે. કોમેન્ટ કરજો એ લોકો. આ તો થાળી લઈને આપણે ઉભા રહ્યા ત્યાં તો આખે આખા તપેલા ભરીને ઓલો ભાઈ ભૂંગરા આપી દેતો કે લઈ જાઓ ખાવજો મોજ કરજો મનભાઈ કે. તો જો આ છે મિત્રો સાચો જમણવારની રીત, સાંસ્કૃતિક જે પહેલાથી આપણે પેઢી દર પેઢી પંગત પાડીને બેહતા ની રીતે. ત્યારબાદ આપણે પણ હવે થાળી લઈ લીધી છે અને હવે આપણે જમવા બેસવાનું છે. તો ફાઇનલી આપણે જમી લઈશું એટલે કે હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી આવજો.